મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર જયકુમાર મહાજને પાલિતાણા તાલુકાની પ્રાઇવેટ હોટલમાં આત્મહત્યાનો કર્યો પ્રયાસ। સિવિલ હોસ્પિટલમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા હતા જયકુમાર મહાજન મેડિકલ કોલેજના ડીનનું કહેવું છે કે 100 જેટલી ટીકડીઓ ગટગટાવી હોવાનું જાણવા મળ્યું છે। જો કે આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો છે તે હજુ સુધી બહાર આવી શક્યું નથી। હાલ રેસિડેન્ટ ડોક્ટરની સારવાર સરકારી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર ચાલી રહી છે। એવા ફિરોજ સેલોદ ભાવનગર। આજે સવારે અમને જાણ થઈ એ બાબતની કે અમારા એક રેસિડેન્ટ ડૉક્ટર્સ પાલિતાણાની કોઈ હોટલમાં સવારે જ્યારે એના માણસો હોય એને દરવાજો ખોલ્યો હોય ચેકઆઉટ કરવા માટે, ત્યારે એમને મોઢામાંથી ફીણ નીકળતા હતા એટલે એમણે તરત 108 બોલાવી અને 108 બોલાવીને માનસિંહજી હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાંથી 108 દ્વારા આપણી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। સાહેબ, આ દવા પીવાનું કારણ શું છે? અત્યારે તો એ પ્રાઇમરીલી જણાતું નથી કારણ કે અત્યારે ક્રિટિકલ કન્ડિશન છે, પણ એમણે જે લખ્યું છે એમાં એવું લખ્યું છે ખાલી કે મમ્મી પપ્પા હું તમને બહુ પ્રેમ કરું છું, તમે મને ડૉક્ટર બનાવવા માટે સારી મહેનત કરી, તમે મારી સાથે છો ને હું તમારી સાથે છું, આઈ લવ યુ મમ્મી પપ્પા, આવું એટલું લખ્યું છે। સાહેબ, એવું જાણવા મળ્યું છે કે ડોક્ટરોનો અંદરનો ઝઘડો છે એના માટે દવા પીધી? ના, એવું એટલા માટે ન કહી શકાય કારણ આજથી 3 મહિના પહેલાં એટલે 2 મહિનામાં પણ આ જે ડૉક્ટર મિત્ર હતા એ બાઇક લઈને ગયા હતા, ત્યાં આગળ પાલિતાણા પણ બાઇક લઈને ગયા હતા, સોમનાથ પણ બાઇક લઈને પહોંચી ગયા હતા। સાંજે 6 વાગ્યા પછી એમનો ફોન ટ્રેસ નહોતો થતો એટલે પછી મિત્રોએ પોલીસ ઇન્ફોર્મ પણ કરેલું 2 મહિનામાં એટલે કરવા ગયા હતા ત્યારે એવું કીધું હતું કે ભાઈ 24 કલાકમાં જો ન મળે તો આપણે આગળ પ્રોસેસ કરશું, પણ 24 કલાકમાં પાછા આવી ગયા હતા। એમના પેરેન્ટ્સ એમને આવી અને અઠવાડિયા માટે પાછા ઘરે લઈ ગયા હતા અને પછી સ્વસ્થ થયો એટલે પાછા આવી ગયા। ઓપ્થેલ્મોલોજી વિભાગના રેસિડેન્ટ છે, ત્યાં આગળ જ હોટલમાં, પાલિતાણા હોટલમાં। જો એ જે ગઈ વખતે પણ જ્યારે મેં વાત કરી 2 મહિનામાં એ ભાઈ સોમનાથ ગયા હતા અને સાંજે એનો ફોન નહોતો ઉપલબ્ધ થતો એટલે તરત જ ઇન્ફોર્મ કરેલું અને સવારે હેલ્ધી આવી ગયા હતા, અઠવાડિયું ઘરે રહીને પાછા આવ્યા અને રૂટીનલી ગઈકાલ સુધી કામ કર્યું છે। ગઈકાલે સાંજે ઓપીડી સુધી એ ભાઈએ કામ કરેલું હતું અને પછી કોઈને પૂછ્યા વગર બાઇક લઈને જ પાલિતાણા નીકળી ગયા હતા। અત્યારે તો આપણે એઝ યુઝ્યુઅલ સર્ટીમાં કોઈ પણ પેશન્ટ આવે એટલે એમએલસી થઈ જ જાય છે, એટલે આમનું પણ એમએલસી થઈ ગયું છે। એમના પેરેન્ટ્સ સાથે પણ વાત થઈ ગઈ છે, એના પેરેન્ટ્સ મહારાષ્ટ્રના છે એટલે એ પણ આવવા માટે નીકળી ગયા છે।